ये तो मेले ना एक सोटाड़ी हटा दे भाई साहब ने वरसाद तो વધતો જ જાય હે ભાઈ ખાલી આમ જોઈ લો કેટલું સ્પીડમાં પાણી જાય છે ફૂલ સ્પીડમાં આમ જુઓ હાલ મિત્રો સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગની અંદર ને ભાઈ આજે તો જેનો વરસાદ કેવો આવ્યો ખબર છે ખતરનાક વરસાદ આવ્યો ખાલી આમ જો ઓલ બાજુ વાદળું એવું ચડ્યું હોય અને વરસાદ જો ચાલુ થયો હે हाँ भाई टोटल नेहारिया ने रजा दी है एटलो आज वरसाद है आज खाली चालू ज थी हां मैं तो का करे छात्री राख्यो ओटो ना धोय ए हई वरसाद आयो ओटो ना तो ते हारू काम कर्યું अमुक लोग तो एम कहता तो કર્યો ને વાદળું ફાટી જાય એટલો વરસાદ અથિંગ ભારે એટલે બધા બી આયો હો ભાઈ મેહુલ જે ઓલું બતા જોઈ દે ઓ ભાઈ સાહેબ વરસાદ જો પડે બસલા થઈ જાય જલ્દી અંદર આવતો ને આ ભણ્યામાં કટકા ઓલે મિંડા કેટલો વરસાદ આવી ગયો ઘડીમાં પાણી થઈ ગયું આ બાજુ બધે લે મેહુલ ફરીને આમ કરવા જતો રહ્યો રી વધતો જાય પપ્પા થોડે હું અત્યારે ગાઈસ ખાલી બહાર જ ગયો હતો ને તો મારા બાલ એટલા લીલા થઈ ગયા હતા અત્યારે માન મેં સેટ કર્યા નકા હાવ ખરાબ થઈ જતા હતા હજુ આપણે 10 મિનિટ પહેલા કઈ પાણી નતું ને અત્યારે કેટલું પાણી આવી ગયું એમ કે વરસાદ થોડોક ઓછો પડી ગયો ઘણો હવે અને ભાઈ અત્યારે કિરણ બોંડે ને મસ્ત કરીને ગરમ ખીચડી કોઈ જઈએ આપણે ફોન યાર બહુ યાર પલરવાનો દેવાય યા શું કરો તો ખીચડી મૂકું ને આપણું રહુડું જેવું એક ટીમ્પુ ની પડતું એવું કામ કોઈ પડતું હા પડી રહ્યું આથી જોઈ લે લીલું થયું હે ભાઈ હવે છે પાવો વરસાદ વધતો જાય હો અત્યારે થોડોક ઓછો પડ્યો તો પણ પાવો વધી ગયો જો ભાઈ એક જબરું હોય જોયું તમારો ઉપર નહીં જાય તો ડાયરેક્ટ નીચે જતો રહે અંદર આવતે પલળે જઈશ પેલા અંદર શું થયું ઓ રે આટલું બધું અંજુલે ભાઈ કે વર્તાતું નહીં બધા જોઈને જ પાહો આવતો રહ્યો ખાલી મેહુલ હે ને કેવડો ખાઈને અને ડાર ખાવા બેસી ગયો એટલી ભૂખ લાગે છે ને વરસાદની બહાર નહીં બાયણામાં વાહન ધોવાના હારું ને વરસાદ આવે એટલે જ ને ગાય છે ને અમારી બા જેવું કહે છે ખબર છે કે બ્લોગમાં એવું કહેવાય કે અમારે પાટડીમાં બહુ એટલે બહુ ભારે વરસાદ પડ્યો એટલો બધો ભારે નહીં હો લે આવા કહી દીધું બ્લોગમાં એમ કે ભારે વરસાદ પાટડીમાં ભાઈ કોઈ દિવસ વાટે ને કોઈ દિવસ શીખવાડે ये तो मेले ना एक सोटाड़ी हटा दे ભાઈ સાહેબ બાનો ગુસ્સો બહુ વધી ગયો છે નહીં મેહુલ લે કડકમાં હાવ રહી ગયો મેહુલ તો ગાય છે ને આટલું પાણી હે પણ હવે હું ચાકન જોવા જવું ખબર હે વાહે જોવા જવું કે વાહે કેવું છે બધું ઓરે અહીં એટલું ભરી ગયું હે મેહુલ એમ કહો કે આમ જો પાણીના વાદરા જો પડ્યા લે ઉગાડ બધે કાઢ નાખ્યો ચલો તો હું હવે હુઈ જઉં લે મેહુલ તો જો માં હુઈ જઉં એ જલ્દી ભાઈ સાહેબ ભાઈ જલ્દી માં હુઈ જઉં જલ્દી કમર નહીં વખાતું શું ખુલી નહીં ગયો આયા ખુલી ગયો લે તો હવે આર્યો ને આનો પાસપોર્ટ મને જ ખબર આમ કરે આર્યો પાસપોર્ટ ચલો પુડી તો વધતી જ હોય લેવ નહીં લેવ 12 વાગે જાગી જઈશ અને આખી રાત પર બેહીશ એ મેહુલ અબે કાઈ સાહેબ તો ફોન બ્લોગ ને ભૂલી ગયો આ ભૂલી જવાનો એ આના બ્લોગ જો પાસપોર્ટ જો ખાલી આગી રહેજો બહુ જ્ઞાની છે તો મેહુલ બા વધતી હોય હે બાબા આમ જો અંદર નો આગે હે ભાઈ સાહેબ મેહુલ તો અંદર જતો રહ્યો મેહુલ આયા જો માર પંખો ચાલુ કરવો ના કઈ બતાતો નહીં નકરું જંધારું હાય આ જો બોર અત્યારમાં જેવી ઊંઘ આવતી હે પછી બાન બાપા વધે નહીં વાતાવરણ જેવું ખાલી અત્યારે ખબર મસ્ત શાંત બધું હે લે હવે તો હુઈ જામ સાનો માને નો એવું નહીં મારા વિડિયો એડિટ કરવાનો છે એવું અને થોડું કામ હતું
ભાઈ આ કણ ખાલી અંધારું કેટલું હોય અને આ રૂમ ગુંજે છે એટલું આમ બોલે ને તો ડબલ અવાજ આવે ખીજાવા દે હું તો જો હવે આ બોર લગાવ્યો અને અહીં પંખો ઓલે ઠેઠ પડ્યો હોય ગાય સત્તરીનો ખાટલો મસ્ત કરી નાખ્યો અને પંખાનો હવા આવે હવે અહીં હવે મારે સુઈ જવું છે તો હવે જો હું થોડુંક એડિટિંગ કરું સુવાનું તો નહીં ભાઈ ખાલી જો વાત કરું હો હજુ એડિટિંગ પતાવીશ તો ઘણું બધું કામ છે પછી રાતે હોવાનું હોય તો બાને ખીજવાતો હતો તો થોડું ઘણું એડિટિંગ કરી નાખું હાલનો મિત્રો યાર હું અત્યારે તમને હાલનો મિત્રો કેમ કહું ખબર હે હું તો રાતે ભાઈ હુઈ જ ગયો હતો ને અત્યારે હું રહ્યો ને સવારમાં ઉઠ્યો હું અને હજુ વરસાદ તો ફૂલ ચાલુ જ છે અત્યારે બહુ તો નહીં એમ કે ઘડીત રોકાણો હોય હજુ એમ કે ગટર કેટલી ફાસ્ટ જાય આમ જુઓ એટલો વરસાદ આવતો હતો ને હમણાં તો એમ કે અત્યારે થોડો ઘણો વિહામો થયો હોય વરસાદ તો રહ્યો ને આખી રાતનો ભાઈ ચાલુ હતો અત્યારે એમ એવું લાગે કે હવે રહ્યો હોય આખી રાતનો ચાલુ હતો અત્યારે જો આમ કેટલું પાણી આવે સાંજો આ તો ફૂલ ગટર રાખી ભરપૂર જાય છે ભાઈ મારો ફોન રહ્યો ને બહુ વોટરપ્રૂફ નહીં એટલે બહુ બહાર ન રખાય બહુ અંદર હોઈ જવાય ભાઈ સાહેબ મેહુલ અત્યારે દૂધ લેવા જાય વરસાદ કેવો ચાલુ થઈ ગયો ખબર બહુ અરે બસ ગેસ વાસ્તવમાં બહુ જ બડો મંડ્યો ભાઈ સાહેબ એને વરસાદ તો વધતો જ જાય છે ગાઈસ એને વરસાદ તો હજુ રૂકાતો જ નહીં વધતો જ જાય છે ગાનો જેમ વધતો જાય છે આમ જોઈ લો ખાલી ભાઈ સાહેબ ગટર ને બધું એક થઈ ગયું એટલું પાણી ભરાઈ ગયું ગાઈસ ખાલી મેહુલે બાઇક જો અહીં બાંધીને મૂકી દીધું કેવું મસ્ત બાંધી દીધું ભાઈ એકદમ બાઇકમાં તો જરાય પાણી ના પડે પણ હું એટલી ડૂબી જઉં બાપા વાહન તો ચોકે ને બાકી બધું ડૂબી ગયું એટલું પાણી હવે નાવી ને આઈ એ ગટર ને બટર બધું એક કરે તો આવ્યું આમ જો ચેવી પીડા લો હવે તમે જોતા હો આ પાણી ભાઈ અત્યારે જો મેં ખાઈ લીધું પણ વરસાદ કેટલો વધી ગયો ખબર હે ઠેર હવે તો ઓટે પાણી ચડું હોય અંજો ઓલમને ઠેર કાં ચડી ગયું રોહિત અમને અંજો અને વધતો જાય છે હાવ હજુ ગાઈસ આંખો તો જેટલું વળતા છે ખબર બહુ જ વરસાદ વળતા હો આમ નહીં વળતાતું જુઓ અને ભાઈ જો ને તમે કોમેન્ટમાં કહેજો કે તમારે કેવો વરસાદ થયો અમારે પાટણમાં તો ભાઈ અથિંગ ભારે વરસાદ છે આમ જુઓ બધું એટલે બધું એમ તણીને બહાર જતું રહેશે એટલો વરસાદ છે ભાઈ ખાલી કેટલો બધો વરસાદ આવે આમ જો પાણી ઠેઠ અહીંથી આમ હેડે હે ભાઈ ખાલી આ નોર્મલ ગરનારું જો આવે કેટલું તેજી ના આવે હે આમ જો ભાઈ ખાલી પાણી જ જાય આખા ઓલામાં ફેલી જાય છે ઓલી બાજુ ને જ આવે હો અહીંયા કેવું ભરાણું ઓરે ભાઈ આને પાણી આવે છે ગરનારે થાતું આંજો કેવું પાણી આવે છે અહીંયા ડાયરેક્ટ અહીં નીકળે છે અને સીધું આપણા ઓલે જઈને ભટકાય છે કેનલ જો ભરી આખી કેનલ વરસાદની જ ભરી ગઈ છે ભાઈ ખાલી આમ જોઈ લો કેટલું સ્પીડમાં પાણી જાય છે ફૂલ સ્પીડમાં આમ જુઓ Did you wait too long? Tell him that you love him, but he's already gone, darling. Did you make two wrongs? Know that daddy never made it right before, darling. ભાઈ કાલે રોહિતના ઘરે અડું પાણી છે આમ જો ઘરમાં થોડુંક વધે તો ઘરમાં કરી જાય એટલું પાણી છે હે કરી જઈશ ઓલા ડબલાન બબલા જો તરીને આમ જો લે જેટલું પાણી પડ્યું છે ઓલે ફોંક જેટલી આવે સ્પીડમાં લે હવે શું કરશું પાટલો કે નમી ગયો હવે કઈ હવે બધું થઈ ગયું તો પાટલો ચીજ ના કાઢશું પેલા કે અહીંયા ગુચી જ જાવ સીધા જાણે ભાઈ થોડોક વરસાદ ઓછો થાય પાણી નિયંત્રી જાય પછી આ પાટલાને બહાર કઢાય બા પાટલો તરીને જતો રહ્યો સમજો લે એને તો જોતો જ નહીં રેવા દે તો ઊભો થઈ જાય પછી વરસાદ જતો રહે લે અત્યારે ઓય ઉપર એને ગેરવેટી ખેંચે અને ભાઈ હવે આપણે એનો મસ્તીકાનો ઉઘાડ કાઢી નાખ્યો કેટલો બધો વરસાદ આવ્યો હતો અત્યારે એના આજના આપણે 3 વાગવા આવ્યા છે આસપાસ અને હવે મસ્તીકાનો ઉઘાડ કાઢી નાખ્યો પણ ભાઈ અત્યારે ઉલાકન ચકલા કેટલા બધા આવે ખબર છે હું તમને જો ને લાઈવ પ્રૂફ જ બતાવું કઈ જગ્યાએ જો અત્યારે ઉપર બેઠા જો ઠેઠ આમ ચડીને બેઠા હું રહ્યું એક ચોખા નાખવા જો અત્યારે શું કરે
અને ભાઈ અત્યારે તો રિયાને આપણે આવું વરસાદ ને એવું થાય ને એટલે ચકલા કબૂતરને દાણા એવું નાખું કેમ કર્યું ને યાર આવવાનું જે જગ્યાએ ખોરાક ગોતો જાય એટલે આવવાનું અમી રહે ને આવે એટલે આ તો આઈને હવે રણમાં પણ આવું ઘણું બધું ચોખાનું નાખતા રણમાં તો કઈ જગ્યાએ ખાવા જતા અને ગામની અંદર પણ મેં કંઈક ચકલાને કંઈક ખાવા માટે નાખીએ ખરા તો હવે રહ્યું વ્લોગને આ જ અંત કરી દો તો હાઈ હોપ કે વ્લોગ તમને પસંદ આવ્યો છે જે પસંદ આવે તો લાઈક કરજો ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો મળીશું તમને નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ કરજો બાય બાય એ કિરણ આયા ચકલા ખાવા આયા એ ઉડી ગયા રહેવા દે તો ઘરમાં વહી જા ઘરમાં વહી જા